પાકી કેરી આવે અને તેની પૂરણપોળી ના બનાવીએ એ કેમ ચાલે? આજે પાકી કેરીના સ્વાદથી ભરપૂર મીઠી મીઠી કેરીની પૂરણપોળી બનાવીએ. તો પૂરણપોળીના ઉપરના લેયર બનાવવા માટે ઘઉંના લોટમાં થોડો એવો હળદર પાવડર અને તેલનું મોણ ઉમેરી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરી અને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી 15 મિનિટ માટે કૂણવા રાખવાનો. હવે પાકી કેરીની છાલ કાઢી ટુકડા કરી અને પીસ્યા પછી આવો ઘાટો કેસરી પલ્પ તૈયાર કરવાનો. એ પછી પેનમાં ઘી ગરમ કરી રવો ઉમેરી એકદમ સરસ ગુલાબી બ્રાઉન થાય ને તેવો શેકી લેવાનો. શેકેલા રવામાં ગરમ પાણી ઉમેરી અને મિક્સ કરવાનું અને બધું પાણી રવો શોષી લે ને એ પછી સ્વાદ પ્રમાણે ખાંડ અને પાકી કેરીનો પલ્પ ઉમેરી દેવાનો. ગેસની લો ફ્લેમ પર રવાનું આ પૂરણ પેન છોડવા લાગે ને અને એક લુવા જેવું થઈ જાય ને ત્યાં સુધી ચલાવવાનું. એ પછી બનેલા કેસર કેરીના પૂરણને ઠંડુ કરી મીડિયમ સાઈઝના બોલ વાળી લેવાના. બીજી તરફ લોટના લુવા પણ તૈયાર કરી એક લુવામાંથી નાની પૂરી જેવું વણ્યા પછી કેરીના પૂરણનો એક બોલ લઈ આ વણેલી રોટલીમાં ગોઠવી આ રીતે પેક કરી દેવાનું અને બંને સાઈડથી વણી થોડી થીક પૂરણપોળી વણી લેવાની. ગેસની મીડિયમ ફ્લેમ પર વણેલી પૂરણપોળીને ઘીમાં ઉમેરી સાઈડ ચેન્જ કરતા જઈ અને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન પડની થાય ને ત્યાં સુધી શેકી લેવાની. ફૂલીને બે પડ અલગ થઈ દડા જેવી બનેલી આ મીઠી મીઠી પૂરણપોળી ઘી સાથે ખાવ કે સબ્જી સાથે હંમેશા આ કેરીની પૂરણપોળીનો સ્વાદ મોંમાં રહી જશે.